ચાલો આજનો લેક્ચર છે એ શરૂ કરીએ. તો લાસ્ટ લેક્ચરમાં આપણે ડિસ્કસ કરી હતી, યાદ કરો કે પ્રાથમિક ક્રિયાઓ કઈ કઈ પ્રાથમિક ક્રિયાઓ હતી? 4 પ્રાથમિક ક્રિયાઓ હતી. કઈ કઈ હતી? સરવાળો, બાદબાકી, ગુણાકાર અને એના પછી આપણે કાઉન્સ સમજ્યા હતા. 4 પ્રકારના કાઉન્સ હતા, યાદ છે? રેખા કાઉન્સ, નાનો કાઉન્સ, છગડીયો કાઉન્સ અને મોટો કાઉન્સ. તો આ 4 પ્રકારના કાઉન્સ હતા. અને આપણે ભાગુ સભાનો નિયમ શીખાતા. એ નિયમ તમારે દરેક પેજ ઉપર હાસ્યમાં લખવાનો છે. જ્યાં સુધી આ ચેપ્ટર છે એ પૂરું ન થાય ત્યાં સુધી તમારે હાસ્યમાં આ નિયમ હોવો જોઈએ. શું નિયમ હતો? કાઉન્સમાં ભાગુ સભા લગાડો. અને આપણે ઘણા બધા દાખલા પણ જોયા હતા. તો આજે આપણે સ્વાધ્યાય 4.1 શરૂ કરીએ. તો માંડી દો બધાય સ્વાધ્યાય 4.1 અને પહેલા દાખલાની રકમ જુઓ, બધા વાંચો, રીડ કરો અને સમજો. સ્વાધ્યાય 4.1 અને ખાસ ધ્યાન આપજો. જો આજે આ દાખલા નહીં આવડે અને આ દાખલા જો આજે નહીં સમજે તો પછી ભૂલી જાઓ. કોઈ દી નહીં આવડે, ક્યારેય નહીં આવડે. આવા દાખલા તમને મોટા થઈને નહીં આવડે. આજે બરોબર ધ્યાન આપો. હું જે લેક્ચર ભણાવું ને એમાં બરોબર ધ્યાન અપાય અને સમજવાની કોશિશ કરે કે હું શું કહેવા માંગુ છું અને હું દાખલો કઈ રીતે કરીશ, તમારે એ વિચારવાનું. તો પહેલા દાખલાની રકમ છે 3 કાઉન્સમાં 13 + 6 ગુણ્યા 7 ભાગ્યા કાઉન્સમાં 11 ગુણ્યા 3. તો એ લખીએ. આખી રકમ છે એ બરાબર કરી અને પહેલા લખી નાખવાનું. 3 નાના કાઉન્સમાં 13 + 6 ગુણ્યા 7 ભાગ્યા 11 ગુણ્યા 3 -12 -4 ગુણ્યા 2. આ જે દાખલો છે એમાં તમારે શું કરવાનું કીધું છે? નું સરળીકરણ કરતા પ્રાપ્ત થાય. શું કીધું છે? શું આમાં શબ્દ વાપર્યો છે? સરળીકરણ. સરળીકરણ એટલે શું થાય કે તમારે એમાં ભાગાકાર થતો હોય તો ભાગાકાર કરવાનો, ગુણાકાર થતો હોય તો ગુણાકાર કરવાનો. જે થતું હોય આપણે ભાગુ સભાના નિયમ મુજબ જે પહેલા થતું હોય એ કરવાનું. તો પહેલા કેની પ્રક્રિયા થઈ? કાઉન્સના અંદર. કાઉન્સની અંદર ભાગુ સભા લગાડો. આ કાઉન્સમાં ભાગુ સભા લગાડો, આ કાઉન્સમાં ભાગુ સભા લગાડો, આ જે છેલ્લો કાઉન્સ છે એમાં પણ ભાગુ સભા લગાડો. તો ચાલો આપણે દાખલો છે એ શરૂ કરીએ અને એક સ્ટેપ છોડવાનું છે, વચ્ચે એક લીટી છોડવાની છે. તો ચાલો ધ્યાન આપો. આનું આપણે સરળીકરણ કરવાનું છે. તો બરાબરની નીચે શું આવશે? બરાબર. 3 ના શું આવશે? 3. હવે આ કાઉન્સનો વારો આવ્યો છે. સાંભળો, બરાબર ધ્યાન આપજો. ખોટું નીચે જોતા નહીં. જ્યારે હું સમજાવતો હોય ત્યારે અહીંયા ધ્યાન. હું શું કહેવા માંગુ છું ને એ સમજો. જો આ કાઉન્સમાં ભાગુ સભા લગાડો. હાલો, આ કાઉન્સની અંદર ભાગાકાર છે? નથી. ગુણાકાર છે? હા છે. તો એની નીચે તમારે લીટી કરવાની. શું કરી નાખવાની? લીટી. કેમ કે તમારે પહેલા ઈ સ્ટેપ કરવું જોશે. પછી આમાં ભાગુ સભા લગાડો. આ કાઉન્સમાં ભાગાકાર છે? નથી. આ કાઉન્સની અંદર ક્યાં છે? 12 છે. ગુણાકાર છે? હા છે. આ બેનો શું કરી નાખવાનું? પહેલા ગુણાકાર. લીટી કરી નાખવાની કે આપણે કઈ પ્રક્રિયા પહેલા કરવા માંગીએ છીએ. પછી આ ત્રીજા કાઉન્સમાં ભાગુ સભા લગાડો. ચલો, ભાગાકાર છે? ગુણાકાર છે? તો આ બે નીચે લીટી કરી નાખો. પહેલા તમારે આ પ્રક્રિયા કરવાની છે. બરાબર? આ પહેલું સ્ટેપ છે. જો આ સ્ટેપ પર તમને મગજમાં નહીં બેસે તો દાખલો ચાલુ જ નહીં થાય તમારે. તો હવે દાખલાની શરૂઆત કરીએ કે આજે મેં લીટી કરી છે એ બધાયના તમારે પહેલા ગુણાકાર કરવાનો છે. તો ચાલો લખતા જાઓ. 3 ના 3, નાના કાઉન્સનો નાનો કાઉન્સ, 13 ના 13, વત્તા ના વત્તા. હવે 6 નો ઘડિયો છે એ 7 સુધી બોલવાનો. મનમાં બોલો જોઈને. અને કોને આવડે છે 6 સત્તાનો જવાબ છે? કોને આવડે છે મને કયો? નિરાલી કેટલો આવે? 42.
42 6 સત્તા 42 તો આ 6 સત્તા હવે કાઢી નાખવાના અહીંયા કેટલા લખવાના 42 તો અહીંયા લખી નાખશે આપણે 42 પછી નાનો કાઉન્સ છે ઈ પૂરો પછી ભાગાકારના ભાગાકાર નાનો કાઉન્સનો નાનો કાઉન્સ હવે આ 13 નો ઘડિયો 11 નો ઘડિયો છે ઈ 3 સુધી બોલવાનો 11 નો ઘડિયો તમે 3 સુધી બોલો એટલે કેટલા 11 23 સુધી બોલવાનો છે પલ 33 રાઈટ તો આ તમારે કાઢી નાખવાનું એની જગ્યાએનો આન્સર લખી નાખવાનો છે 33 માઈનસ ના માઈનસ નાનો કાઉન્સ છે ઈ કરવાનો પછી 12 ના 12 માઈનસ ના માઈનસ હવે કરવાનું શું આજે લીટી આવી ને ત્યારે કરવાનું ત્યાં સુધી એમ નમ છે ઈ લખતું જવાનું છે તો 4 નો ઘડિયો તમારે 2 સુધી બોલવાનો છે 4 નો ઘડિયો તમે 2 સુધી બોલો તો કેટલો આવે અભિષેક 8 તો આને કાઢી અને કેટલા લખી નાખવાના 8 તો આ આપણું થઈ ગયું પહેલા નંબરનું સ્ટેપ એક લીટી છોડો હવે બીજું સ્ટેપ જો હું કઈ રીતે માનતા શીખડાવું છું બરોબર છે ને હું જેમ બોલું એમ કરતું જવાનું તો જ તમને ખબર પડશે કે આ રીતે સ્ટેપ મંડાય છે ચાલો બીજા સ્ટેપમાં વિચારો પહેલા કાઉન્સમાં ભાગુ સભા લગાડવાનો છે ને કાઉન્સમાં તો આ કાઉન્સમાં શું છે ભાગુ સ કે બા તો સ છે સરવાળો છે તો પહેલા આની પ્રક્રિયા કરશું કરો લીધી ઈ સ્ટેપમાં પછી આમાં તો કઈ છે જ નહીં ખાલી 33 જ છે એનું કઈ કરવાનું નથી આ કાઉન્સ એ છોડી નાખવાનું આ કાઉન્સ હવે કાઢી નાખવાનું ત્યાં નાની ચોકડી મારી દીજો કેમ કે માં સરવાળો નથી બાદબાકી નથી થોડો ગુણાકાર નથી ભાગાકાર નથી ખાલી 33 જ છે તો કાઉન્સ રાખવાનો કઈ પણ ફાયદો છે નહીં અને આમાં બાદબાકી છે તો આમાં બાદબાકી હવે કરતા છે નીચે લીટી કરી નાખો તો આટલી પ્રક્રિયા તમારે પહેલા કરવાની છે તો આ સ્ટેપમાં બે પ્રક્રિયા થશે એક અહીંયા સરવાળો થશે અને અહીંયા બાદબાકી થશે અને બાકી બધું એમ નમ આવશે ચાલો 3 બદલશે નહીં બદલે 3 ના 3 નાનો કાઉન્સનો નાનો 13 માં જ્યારે તમે 42 એડ કરો તો સાઈડમાં મેં તમને શીખવાડ્યું હતું સાઈડમાં એક લીટો ગાડી અને સરવાળો કરી નાખાય 42 + 13 ફટાફટ સરવાળો કરી નાખો અને કોને આવી જાય છે જવાબ મને કયો 42 માં તમારે 13 નાખવાના છે માહી 55 ચાલો બધા ચેક કરવું જોઈએ ને 3 માં 2 નાખો તો 5 4 માં 1 નાખો તો 5 તો આનો જવાબ આવે છે 55 એટલે આ તમારે કાઢી નખાય અને ત્યાં લખી નખાય તમારે 55 હવે ભાગાકારના 33 ના 33 કાઉન્સને કાઢી નાખો શું કામ કાઢી નાખો કેમ કે એમાં કઈ હતું નહીં સરવાળા નહોતા બાદબાકી નહોતા હવે માઈનસ ના માઈનસ અને 12 માંથી તમે 8 કાઢો 12 હોય એમાંથી તમે 8 કાઢી નાખો તો કેટલા બચે 12 હોય ગણો જોઈને 12 એમાંથી 8 કાઢો ધ્રુવી 4 તો અહીંયા લખી નાખો 4 અને હવે બેસો કાઉન્સ અહીંયા જો જવાબ આવી ગયો કાઉન્સનો આખરનો જવાબ આવી ગયો એટલે કાઉન્સ કરવાની અહીંયા જરૂર રહેશે નહીં આમાંય કાઢી નાખવાનો હતો આમાંય કાઢી નાખો ને કાઉન્સ જવાબ આવી ગયો એટલે આમાંય આપણે કાઢી નાખીએ પણ હજી આમાં આપણે બાકી છે તો હવે આમાં જુઓ બધે નજર કરો કાઉન્સ ક્યાં છે અહીંયા છે અને આ બે વચ્ચે શું થઈ શકે કરો વિચાર કાઉન્સની પહેલા પ્રક્રિયા કરવાની છે આ બંને વચ્ચે શું થઈ શકે કેમ કે આ પ્રક્રિયા જે છે એ શેની છે કાઉન્સની છે શેની પ્રક્રિયા છે આ કાઉન્સની પહેલા કાઉન્સની પ્રક્રિયા કરાય ને એનો કરાય ને હા તો ચાલો જોવો જોઈને કે આ બે વચ્ચે કઈ નિશાની નથી તો શેની નિશાની ગણવાની હોય ગુણાકારની તો ચાલો આ બંનેનો તમે પહેલા ગુણાકાર કરો 55 * 3 કરો સાઈડમાં થોડી ઉતાવળ રાખો 55 * 3 અને જેને ફટાફટ જવાબ આવી જાય એની ઊંચી આંગળી થવી જોઈએ કોઈ આરસ બિલકુલ નહીં કરે ગણવામાં 55 નો ઘડિયો 3 સુધી 55 તેરી
ચાલો આવી ગયો મિત 165 જો કરાવ જોઈને 3 પંચા 15 નો પાછળો વધારે પડી 1 3 પંચા 15 ને 1 કેટલો આવ્યો તો અહીંયા લખી નાખશી 165 પછી આવશે ભાગ્યા પછી આવશે 33 પછી આવશે માઈનસ પછી આવશે 4 ખ્યાલ આવ્યો શું કર્યું આ બેનો પહેલા તમારે કાઉન્સ છે એટલે કાઉન્સમાં ભાગુ સભા પહેલા લગાડવાનો ક્યાં લગાડવાનો કાઉન્સમાં હાલો હવે આમાં નક્કી કરો હાલો હવે કાઉન્સ થઈ ગયા બધે ભાગુ સભા ભાગાકાર પહેલા કરશો કે બાદબાકી પહેલા કરશો ભાગુ સભાના નિયમ પ્રમાણે પહેલા શું કરવું પડે પ્રિયા 165 ભાગ્યા 33 આની નીચે તમે લીટી ચલો પેડી અને સાઈડમાં થોડીક જગ્યા હશે તમારી પાસે ન હોય તો નીચે જવા દો બરાબર આ રીતે લીટી ગાડી અને મેં તમને કરવાનું કીધું છે તો 165 ભાગ્યા 33 33 ને ક્યાં લખવાના બહાર 165 ને ક્યાં લખવાના તો 33 નો ઘડિયો જુઓ 165 સુધી બોલ 33 તો 66 33 તે 99 33 ચોક એમાં 33 નાખવાના પછી 33 પંચા 33 પંચા કરો તો 33 પંચા કેટલા થાય 33 ગુણ્યા 5 કરો તો બધે ફટાફટ 33 પંચા 165 આવે છે કરો તો 33 ગુણ્યા 5 આ રીતે 33 પંચા કેટલા આવે છે 33 પંચા આ ગુણાકાર કરો 33 ગુણ્યા 5 હીરો કરકર શેની રાહ જોશ કે સાહેબ જવાબ લખી નાખે લખ નાખી એમ તો આ તને કોઈ દી નહીં આવડે હાર્દિક 165 જો કરાવ જોઈને 5 તેરી 15 નો પાંચડો વધા પડી 1 5 તેરી 15 ને 1 165 થઈ ગયા તો અહીંયા 33 પંચા અહીં ભાગાકારમાં આમ કરી નાખો જો 33 પંચા 165 તો 165 અને 33 નો ભાગાકાર કેટલો આવે છે આનો ભાગાકાર હાલો કયો મને આનો ભાગાકાર કેટલો આવે છે 5 તો આને તમારે કાઢી નાખવાના અને અહીંયા લખી નાખવાના 5 આ જવાબ આવી ગયો ના જવાબ આવી ગયો ના હજી આ -4 બાકી છે તો 5 માંથી તમે 4 કાઢશો તો કેટલા વધશે 1 તો આપનો એક જવાબ આવે છે કયો જવાબ એક છે A B C કે D ચાર માંથી કયો જવાબ એક છે કૌશિક B નંબર નો ને રાઈટ તો નીચે આન્સર લખી નાખો કે આપને આમાં જ્યારે ભાગુ સવાલ લગાડીએ છીએ ત્યારે આપને જે છેલ્લો આન્સર આવે છે એ 1 આવે છે જોયું ને કેવી રીતે દાખલો થાય ચલો હવે દાખલા નંબર 2 સમજીએ અને લખીએ અને કેવી રીતે દાખલો થાય છે તે પણ આપણે જોઈએ તો રકમ માંડી દો બધાય અને ભાગુ સભાનો દાખલો કરવો હોય તો પહેલા તો માંડી જ દેવાનું પછી વિચારવાનું ચાલુ કરવાનું હા ચાલો દાખલા નંબર 2 એની રકમ હું વાંચું છું તમે બધા જુઓ સમજો અને કરતા જાઓ તો દાખલા નંબર 2 તમને જોઈને બીક લાગશે ઓ માય ગોડ આવડી મોટી રકમ પણ એમાં બીવાનું હોય કેમ કે આપને નિયમ ખબર છે આપને ખબર છે કે આપણે ભાગુ સભા લગાડશી એટલે આપણો દાખલો ક્યારેય ખોટો પડશે નહીં તો ચાલો રકમ લખીએ રકમ છે 1 + 2 - 3 રકમ છે 1 + 2 - 3 પછી છે વત્તા 4 + 5 - 9 પછી વત્તા 6 + 7 - 13
પછી છે વત્તા 8 વત્તા 9 માઈનસ 17, પછી છે વત્તા 12 વત્તા 13 માઈનસ 25. તમને જોઈને બીક લાગે છે? નથી લાગતું? તો તમે હિંમતવાળા કહેવાય બધા. આવડી રકમ જોઈને જ બીજે ઓ માય ગોડ સર દાખલો કઈ રીતે થાય છે, હે? કાંઈ વાંધો નહીં, આપણે જરા પણ ડરવાની જરૂર નથી. શું કામ? કેમ કે આપણે નિયમ ખબર છે કે ભાગુ અને કાઉન્સમાં. શેમાં? તો ચલો પહેલા આ કાઉન્સમાં ભાગુ સભા લગાડી. અહીંયા જુઓ, આ કાઉન્સમાં ભાગુ સભા લગાડી. પહેલા આપણે લીટી કરવાની પ્રક્રિયા પૂરી કરશી. કઈ કઈ પ્રોસેસ આ સ્ટેપમાં મારે કરવાની છે. ચલો, ભાગાકાર છે નથી, ગુણાકાર છે નથી, સરવાળો છે તો આ નીચે લીટી કરવાની. ઠીક છે? હવે આ કાઉન્સમાં ભાગુ સભા લગાડો. ભાગાકાર છે નથી, ગુણાકાર છે નથી, પછી સરવાળો છે આ છે, આ નીચે લીટી કરી નાખો. ચાલો પછી આમાં આ કાઉન્સમાં ભાગુ સભા લગાડો. એમાં ક્યાં છે આ બેનો સરવાળો આવશે ને? પછી આ કાઉન્સમાં ભાગુ સભા લગાડો. આ બેનો પેલા બેનો સરવાળો આવશે ને? એની જેમ જ આ કાઉન્સમાં ભાગુ સભા લગાડો. આ બેનો સરવાળો આવશે ને? તો જેટલી મેં તમને લીટી કરાવી છે એ સરવાળાની પ્રક્રિયા પહેલા કરવાની છે, બીવાનું નથી કે આવડું મોટા દાખલાનો જવાબ સર કેમ આવશે, કેવડો મોટો જવાબ આવશે, એવું આમાં હોય નહીં. તો આપણે આ સરવાળા પહેલા કરવાના છે. તો ચાલો મારી સાથે કરતા બરાબરની નિશાની રકમ મેંડી દેલા. શું કરસ તો રકમ માંડ્યા વગર કેમ દાખલો થશે? લીટી કરો, એટલો 800 એટલો 800 બનીશ તો રકમ માંડી લીટી કરવાની, નકર દાખલો કેમ થશે તમારાથી? તો ચાલો આ લીટી જે કરેલી છે એમાં તમારે દાખલો પૂરો કરવાનો છે. તો પહેલા મેં લીટી કહીને સરવાળો કરેલો. એકમાં તમે 2 નાખો, એકમાં 2 નાખી એટલે મારે પૂછવું નથી, હું જ કહી દઉં 3 થાય. કેટલા થાય? 3. તો આને કાઢી નાખવાના, અહીંયા લખી નાખવાના 3. પછી શું લખવાનું? માઈનસ ના માઈનસ. પછી શું લખવાનું? 3 ના 3. પછી શું લખવાનું? વત્તા ના વત્તા. પછી શું લખવાનું? નાનો કૌંસનો નાનો કૌંસ. પછી શું લખવાનું? 4 વત્તા 5. 4 માં જ્યારે તમે 5 નાખો તો 9 આવે છે. કેટલા આવે છે? 9. તો આની જગ્યાએ 9 લખી નાખવાના અને પછી કરવાના માઈનસ ના માઈનસ. પછી 9 ના 9 નાનો કૌંસ પૂરો, પ્લસ ના પ્લસ, નાનો કૌંસનો નાનો કૌંસ. 6 માં 7 નાખો. 6 7 8 9 10 11 12 13. કેટલા આવશે? 13. તો અહીંયા લખી નાખો 13, પછી માઈનસ ના માઈનસ, 13 ના 13 નાનો કૌંસ પૂરો, વત્તા ના વત્તા નાનો કૌંસનો નાનો કૌંસ. પછી 8 માં 9 નાખો. 8 માં 9 નાખો તો કેટલા થાય? 8 ને 9 17. કેટલા થશે? 17. માઈનસ ના માઈનસ, 17 ના 17 નાનો કૌંસ પૂરો, પ્લસ ના પ્લસ નાનો કૌંસ ચાલુ. હવે આ બેનો સરવાળો કરો. 12 માં તમે જ્યારે 13 નાખો છો તો કેટલા આવે છે? 12 ને 12 24 માં 1 નાખો એટલે 13 થઈ જાય એટલે 25. કેટલા થાય? 25. આ બેનો સરવાળો થાય છે 25. પછી છે માઈનસ ના માઈનસ, પછી 25 ના 25 અને મોટો કૌંસ થાય છે પૂરો. આ પહેલું સ્ટેપ થઈ ગયું. શું થઈ ગયું? હવે સ્ટેપ નંબર 2. ચાલો વળી પાછો કાઉન્સમાં ભાગો સભાનો નિયમ વાપરવાનો. તો બરાબરની નિશાની. ચાલો આ જે કાઉન્સ છે ને આમાં એક જ પ્રક્રિયા છે, બાદબાકી. તો ભાગાકાર નથી, ગુણાકાર નથી, સરવાળો નથી, બાદબાકી છે. તો અને આમાંય છે ને બાદબાકી જ છે, આમાંય છે ને બાદબાકી જ છે, આમાંય છે ને બાદબાકી જ છે, આમાંય છે ને બાદબાકી જ છે. તો બધાય બાદબાકીની નીચે તમે લીટી કરી નાખો અને આ પ્રક્રિયા, આ પ્રોસેસ,
આપને પહેલા કરવાની છે. તો ચાલો 3 માંથી 3 છે એમાંથી 3 કાઢી નાખો તો કેટલા વધે? 0. પછી વત્તાના વત્તા 9 છે એમાંથી 9 કાઢી નાખો 0. વત્તાના વત્તા 13 માંથી 13 કાઢી નાખો 0. 17 માંથી 17 કાઢી નાખો 0. 25 માંથી 25 કાઢી નાખો 0. તો હવે આ બધે દાખલા થઈ ગયા. હવે જુઓ હવે સરવાળો જ છે બધાને સરવાળો જ કરવાનો છે. 0 માં 0 નાખો 0. એમાં 0 નાખો 0. એમાં 0 નાખો 0. એમાં 0 નાખો 0. જવાબ આવે છે 0. તો A જવાબ આવે છે, B જવાબ આવે છે, C જવાબ આવે છે કે D જવાબ આવે છે? હર્ષ C. નીચે લખી નાખો C નંબરમાં આપણો જવાબ આવે છે 0. તો જ્યારે આપણે દાખલો છે એ ચાલુ કર્યો તો ત્યારે એમ લાગતું કે કેવડો મોટો દાખલો છે, પણ ખરેખર અઘરો હતો નહીં. જો તમે ગણવાનું ચાલુ કરો તો દાખલો છે એ થઈ જ જાય. દાખલા નંબર 3 ની રકમ માંડો અને દાખલા નંબર 3 છે સ્ટાર્ટ કરીએ છીએ. તો દાખલા નંબર 3 જોઈએ કે શું કહેવા માંગે છે. તો એમાં પણ એક રકમ આપેલી છે, એમાં જરા પણ તમારે બીવાનું નથી. ભાગાકાર જો ભાગાકાર કરશે નિયમ યાદ છે કે કાઉન્સમાં ભાગુ સભા લગાડવું, બરોબર છે? તો બરાબર કરી અને રકમ પહેલા લખી નાખો. રકમ લખાઈ જાય પછી વળી પાછી બીજી વાર લખજો, જેનાથી આપણે ખબર પડે કે કઈ પ્રક્રિયા પહેલા કરવાની છે. તો બરાબરની નિશાની, પછી નાના કાઉન્સમાં 50/2 કાઉન્સ પૂરો -13 વત્તા 5/4 ભાગ્યા 2 માઈનસ 8/2 વત્તા 9/0. તો આ રીતની તમારે રકમ છે ને? તો રકમ બધે માંડી દો, એક લીટી છોડીને જ રકમ માંડવાની. એક ઓલી રકમ ત્રીજે દાખલાની અને એક દાખલો કરવાની રકમ, બે વખત મંડાઈ જવું જોઈએ. બરાબરની નિશાની, બરાબરની નિશાની કરો પછી વિચારવાનું ચાલુ કરો. પ્રાથમિક ક્રિયાનો નિયમ શું છે? કાઉન્સમાં ભાગુ સભા લગાડો. ચલો આ કાઉન્સમાં ભાગુ સભા લગાડો. ભાગાકાર છે તાર નીચે લીટી કરી નાખો. આ પ્રક્રિયા આપણે કરવાની છે. પછી આ કાઉન્સમાં ભાગુ સભા લગાડો. આ બેનો શું છે? ભાગાકાર છે નથી, ગુણાકાર છે. તો ગુણાકાર પહેલા કરો. પછી આ કાઉન્સમાં ભાગુ સભા લગાડો. ભાગાકાર નથી, ગુણાકાર છે. તો ગુણાકાર પહેલા કરશો. તો જેટલી મેં લીટી કરેલી છે એટલી લીટી તમારે કરવાની છે અને એની જગ્યાએ એના તમારે આન્સર લખવાના છે. હવે એ જે લીટી કરેલ છે ને એની પ્રક્રિયા કરી નાખવાની. ભાગાકાર હોય તો ભાગાકાર, ગુણાકાર હોય તો ગુણાકાર, જે પણ હોય તે. તો ચાલો પહેલી પ્રક્રિયા સાઈડમાં એક લીટો કરી નાખજો, જેનાથી તમારે ભાગાકાર ગુણાકાર કરવો હોય તો કામ લાગે. તો પેલું છે 50/2. ચલો ફટાફટ 50 ને ક્યાં મૂકવાના? અંદર. 2 ને ક્યાં મૂકવાના? બહાર. તો 50/2 કરો અને મોટી આવડી જાય. બરોબર, ઘણા બધાને આવડે છે, બધાય કરો, પણ ભાગાકાર કરો પછી મને કહો કે 50/2 કરો તો કેટલા આવે છે. 2 નો ઘડિયો બોલવાનો 50 5 સુધી. 2 * 2 2 * 4 2 * 3 = 6 વધી ગયા. તો 2 * 2 4 ભાગ ચલાવો. 2 * 4 ભાગ ચલાવો. ચલાવ્યો? હજી બેઠો એમ ન? હા કરે છે ને. મારી હું બોલું ત્યારે કરવાનું. 2 * 2 4. 5 માંથી 4 કાઢો તો 1. કીધું ઉપરથી ઉતાર્યો 0. હવે નીચે કેટલા આવ્યા? 10. તો હવે તમારે 2 નો ઘડિયો છે એ 10 સુધી બોલવો.
2 को 2 2 4 2 પંચા 10 માંથી 10 કાઢો એટલે 0 તો જવાબ છે એ કેટલો આવ્યો છે તમારે કયો જોઈને મને તો અહીંયા લખી નાખો 25 માઈનસ ના માઈનસ 13 ના 13 વત્તા ના વત્તા વળી પાછો કાઉન્સ કર્યો છે અને કાઉન્સમાં તમને શું કીધું છે જરાક નજર કરો કે 5 નો ઘડિયો છે એ 4 સુધી બોલવાનો તો બોલો જોઈને 5 ગુણ્યા 4 ભાગાકાર નથી આ શું છે ગુણાકાર 5 નો ઘડિયો તમે 4 સુધી બોલો તો કેટલા આવે 5 ચોક યજ્ઞ 20 તો અહીંયા આપણે આને કાઢી નાખશી અને અહીંયા કેટલા લખી નાખવાના 20 ભાગાકારનો ભાગાકાર 2 ના 2 તમને ક્વેશ્ચન થવો જોઈએ કે સર ભાગુ સભાના નિયમ પ્રમાણે પેલા ભાગાકાર નો થાય હે સર આ ભાગાકાર પહેલા કેમ નો કર્યો શું કામ નો કર્યો એનો જવાબ આપું છું પહેલા તમારે કાઉન્સના ભાગુ સભા લગાડવાનો પછી 12 લગાડવાનો યાદ કરો આ તો 12 છે ને ભાગાકાર એ ક્યાં કાઉન્સમાં છે પેલા કાઉન્સ આખો વહી જાય પછી તમારી પછી 12 ભાગુ સભા નિયમ વપરાય તો અહીંયા ભાગુ સભા લાગશે નહીં બહાર અત્યારે લાગશે નહીં અત્યારે ક્યાં લાગશે અંદર પછી માઈનસ ના માઈનસ જો એક પણ નિશાની ભૂલાણી એટલે દાખલો છે ખોટો જવાબ આવશે અને 8 નો ઘડિયો છે એ 2 સુધી બોલો 8 ગુણ્યા 2 8 નો ઘડિયો છે એ 2 સુધી બોલો કે 8 ગુણ્યા 2 કરો એટલે કેટલા થાય 10 8 દુ 16 તો આને કાઢી નાખશી અને અહીંયા લખશી 16 અને વત્તા 9 ના 9 ગુણ્યા 0 નો 0 તો આપણે 3 સ્ટેપ તો ઓછા થઈ ગયા હવે આમાં કાઉન્સ છે કે કાઉન્સ છે તો હવે વળી પાછો બહાર ભાગુ સભા લગાડો હવે કાઉન્સ પતી ગયા એટલે કાઉન્સનું કામ પૂરું થઈ ગયું હવે ક્યાં લગાડશો બહાર તો ચાલો ભાગુ સભા પહેલા શું કરશો ભાગાકાર ભાગાકાર થઈ ગયા છે પછી એ ગુણાકાર છે પણ દૂર છે ક્યાં છે દૂર એટલે આપણે આ બે એક સાથે કરી શકીએ છીએ જેનાથી આપણે અલગ અલગ સ્ટેપ કરવા પડે નહીં તો એક ભાગાકારની નીચે લીટી કરો અને એક છે એ ગુણાકારની નીચે લીટી કરો આ બે પ્રોસેસ આપણે કરવાની છે લીટી થઈ ગઈ કેવું પડે મારે તો આ બે પ્રોસેસ આપણે પૂર્ણ કરવાની છે તો ચાલો 25 ને કઈ વતાવવાના તો 25 એમ કેમ એમ માઈનસ ના માઈનસ 13 ને કઈ દગાવવાના આ બાદબાકી કરી નાખતા ને કે જવાબ ખોટો આવશે આ જે લીટી કરી હોય ને ભાગુ સભાના નિયમ પ્રમાણે જ આગળ વધવાનું છે તમારે પછી પ્લસ ના પ્લસ 20 ભાગ્યા 2 ફટાફટ ચાલો જવાબ ભલે આવડતો હોય તો એકવાર ભાગાકાર કરીને બતાવો મને કે 20 છે એને ક્યાં મૂકવાના અંદર 2 છે એને ક્યાં મૂકવાના બહાર ટૂંકમાં પેલું હોય ને અંદર મૂકવાનું બીજું હોય એને બહાર મૂકવાનું છે ચાલો 20 ભાગ્યા 2 કરો જવાબ બધાને ઊંચી આંગળી હોવી જોઈએ 20 ભાગ્યા 2 માં 2 નો ઘડિયો 2 સુધી 10 ચાલો કરે જોઈએ 2 નો ઘડિયો ક્યાં સુધી 2 સુધી બોલજો ડાયરેક્ટ બોલીશ 2 દાન 20 2 દાન 20 જવાબ કેટલો આવ્યો 10 તો અહીંયા કેટલા લખ નાખવાના હવે 10 પછી લખાઈ જોઈને 2 લખાય આને કાઢી નાખવાના અહીંથી લખાઈ આ પ્લસ છે આ શું છે હા બોલ બોલ આ શું છે પછી 9 નો ઘડિયો છે એ 0 સુધી બોલવાનો
9 નો ઘડિયો 0 સુધી બોલો એટલે 9 0 0 9 એકુ 9 એવી રીતે 9 0 0 થાય. કોઈ પણ નો ઘડિયો છે એ 0 સુધી બોલો તો 0 જ આવે. 10 નો ઘડિયો 0 સુધી બોલો તો 0 આવે. 9 નો ઘડિયો છે 0 સુધી બોલો તો પણ 0 આવે. ગમે તેનો ઘડિયો હોય ને 0 સુધી બોલો ને એટલે 0 થઈ જાય. ચલો આ પણ થઈ ગયું. હવે શું વધ્યું? ભાગુ સભા. તો છે ને હવે સરવાળા બાદબાકી બે જ વધ્યા છે ને, તો હવે ખોટું છે ને ભાગુ સભા ન વપરાય. પહેલેથી લાઈનમાં ચાલુ કરે. ક્યાંથી? લાઈન. બરોબર છે? હાલો આ બે ની પહેલા શું કરશી? બાદબાકી. 25 માંથી 13 કાઢો. 25 માંથી 13 ફટાફટ બાદબાકી ચાલુ રાખો બાજુમાં. 25 માંથી છે એ 13 કાઢવાની છે. 25 માઈનસ 13. 25 માઈનસ 13 કરો તો કેટલા થાય છે? ફટાફટ ગણી દો. હર્ષિત 12 કરે જોઈએ. 5 માંથી હા કેટલા આવ્યા? અહીં કેટલા લગ્ન થયા? પછી 10 એના પછીનું સ્ટેપ વળી પાછા પહેલા બે લઈ લેવાનું. પહેલા બે ની જે લીટી કરી નાખો વળી પાછી. ચાલો પહેલી બે ની જે લીટી કરી નાખો. જે તમારે પ્રક્રિયા કરવી હોય એમાં તમારે શું કરી નાખવાની? લીટી કરી નાખવાની. ચાલો આ નીચે લીટી કરી નાખો. 12 માં 10 નાખો એટલે કેટલા થાય? 22 માઈનસ 16 પ્લસ 0. હવે 22 માંથી 16 બાદ કરો તો કેટલા આવશે? 6 વત્તા 0 અને 6 માં 0 નાખો તો 6. તો તમારે કયો જવાબ આવે છે? ડી. કયો આવે છે? ડી 6. તો ચાલો આ દાખલો છે એ બધા લખી નાખો અને સરસ મજાનો ગણતા જાઓ, લીટી કરતા જાઓ. ચાલો હું જોવા આવું છું કેવો તમે ગણો છો. જોયા વગર ગણજો. બધાય ખોટે ખોટો તમારે ક્યાંય જોવાનો નથી. તમારે છે એ તમારી રીતે છે એ દાખલો કરવાનો છે. 6 જવાબ આવી જવો જોઈએ. ચાલો એના પછી દાખલા નંબર 4 ની રકમ માની લો. બહુ ઈઝી છે અને એકદમ ઈઝી છે. દાખલા નંબર 4. તો દાખલા નંબર 4 માં શું છે? 16 ભાગ્યા 16 વત્તા 16 ગુણ્યા 16 માઈનસ 16. આવો એક દાખલો આપણે 5 વાળો કર્યો હતો. 5 ભાગ્યા 5 અને ગુણ્યા 5 ને માઈનસ 5 બધુંય 5 5 અને 5 છે. તો ચાલો 16 ભાગ્યા 16 વત્તા 16 ગુણ્યા 16 અને માઈનસ 16. ચાલો પેલા કઈ પ્રોસેસ કરશી? ભાગાકાર, ગુણાકાર. કઈ પ્રોસેસ પેલા કરશી? ભાગાકાર. કઈ કરશી? 16 ભાગ્યા 16 કરો. 16 નો ઘડિયો 16 સુધી બોલો. 16 એકુ 16. તો જવાબ કેટલો આવશે? એ. પછી વત્તા ના વત્તા 16 ના 16 ગુણાકાર નો ગુણાકાર 16 ના 16. ચાલો પાછળનું બધું એમનેમ વ્યવસ્થિત લખી નાખવાનું છે. હવે ભાગાકાર થઈ ગયો. હવે શું આવે? ગુણાકાર. ભાગુ સભાના નિયમ પ્રમાણે હવે શું આવે? ગુણાકાર. તો ગુણાકાર ક્યાં? આ રહ્યું. કરો 16 ગુણ્યા 16 નીચે લીટી કરો. 16 ગુણ્યા 16. તો સાઈડમાં લીટી કાઢી અને ફટાફટ 16 ગુણ્યા 16 કરી નાખો. અને એકમ દસ બે રકમ છે. એકમ દશકની શૂન્ય પહેલા મૂકજો અને 1 નો ઘડિયો લઈને ચાલુ કરો. ચાલો 16 ગુણ્યા 16 નો જવાબ છે એ કેટલો આવે છે? થોડી ઉતાવળ રાખો બધાય. હજી થોડાકને જવાબ આવ્યો છે. તમને ખબર છે એકમ દશકની શૂન્ય મૂકતા ભૂલી જશો તો તમારાથી દાખલો થશે નહીં. એકમ દશકની શૂન્ય મૂકી ફરજિયાત મૂકવાની તો જ દાખલાનો જવાબ આવશે. 1 નો ઘડિયો 6 સુધી, 1 નો ઘડિયો 1 સુધી, પછી 6 નો વારો ઈ નીચે લખવાનો.
ચલો મને જવાબ કહેશે હેત 256 256. ચાલો 0 મૂકી દીધો. હવે 1 નો ઘડિયો 6 સુધી. 6 પછી 1 ઓકે પછી 6 પછી 36 હા આ એકલા મૂકું 3 હા બોલતો જા 6 ને 3 9 9. હવે આ બેનું શું કરી નાખવાનું? સરવાળો કરાવો 6 પછી 6 ને 5 15 15 ને 2 કેટલો આવે છે? 256. આ સ્ટેપ લખાઈ જોઈએ. પહેલા શું લખું? 1 ના 1 પ્લસ અને આની જગ્યાએ 256 અને પછી માઈનસ. ચાલો હવે આપણે શું કરવાનું છે કે પહેલા આપણે છે ને આ બેનો સરવાળો કરી નાખીએ. શું કરી નાખીએ? ભાગુસબા. આ બેનો શું કરી નાખીએ? સરવાળો. 256 માં 1 નાખો તો 257. કેટલો આવશે? 257 અને માઈનસ 16. તો 257 માંથી 16 કાઢો. હાલ ઉતાવળ રાખો થોડીક. 200 આ જે છે 257 ઉપર મૂકો અને 16 નીચે મૂકો. ચાલો 257 માઈનસ 16 કેમ મૂકવાના યાદ રાખજો. 0 16 મૂકજો અથવા તો 16 છે યાની છેલ્લા બે અંક નીચે મૂકજો. કેમ કે એમાં બે જ અંક છે ને એમાં 3 અંક છે એટલા માટે. તો કોને થઈ ગયો છે? ચલો દક્ષ 241 ચલો કરાવો ફટાફટ. કેટલો આવે છે? 241. હવે મને કયો જોઈને કયો જવાબ છે? A B C કે D? 241 છે. કયો જવાબ છે? A. તો આમાં A માં છે 241 તો નીચે લખી નાખો A 241. આ દાખલો એકદમ ઈઝી હતો અને આના પછી પાંચમા દાખલાની શરૂઆત કરીએ. તો દાખલા નંબર 5 ની પહેલા રકમ માંડી લ્યો બધા જ. ક્યાંય હું પણ રકમ માંડી લઉં છું. તો દાખલા નંબર 1 છે 24 ભાગ્યા 2 કૌંસમાં 9 વત્તા 3. તો આ જે પ્રક્રિયા છે એમાં શું કરવામાં આવશે? ભાગુસબા. પણ ક્યાં? કૌંસમાં. ક્યાં? કૌંસ. તો આ બે ભાગાકાર પહેલા થશે? કોઈ દિવસ કરતા નહીં. લીટી કેવી હજી ભૂસી નાખજો. શું કામ નહીં થાય? કેમ કે પહેલા તમારે કૌંસમાં બધું કરવાનું. ક્યાં કરવાનું? કૌંસમાં. તો પહેલા આ બે નીચે લીટી કરો. હાલો તમને એવો ક્વેશ્ચન થાય છે સર પહેલા સરવાળો શું કામ કર્યો? કેમ કે કૌંસમાં પહેલા ભાગુસબા લગાડવાનો છે પછી 12 એનો વારો આવશે. 12 વાળાનો વારો ક્યારે આવે? પછી. તો ચાલો પહેલું સ્ટેપ જોઈએ. 24 ના 24 ભાગાકારના ભાગાકાર 2 ના 2 અને 9 નો 9 વત્તા 3 9 માં 3 નાખો એટલે કેટલો થશે? 12. હવે મને કયો કે આ ભાગાકાર થશે કે આ બેની પ્રક્રિયા પહેલા થશે? કયો જોઈને. હેલો કયો પહેલા ભાગાકાર થશે કે પહેલા કૌંસ વાળું થશે? પહેલા શું થશે? હે પહેલા થશે કૌંસ વાળું. તો 24 ના 24 ભાગાકારના ભાગાકાર અને આ બંને વચ્ચે કઈ નિશાની નથી એટલે અહીં શું સમજવાનું? સાઈડમાં લખી નાખો ગુણાકાર. આ બે વચ્ચે કઈ નિશાની ન હોય તો તમારે સમજવાનું છે ગુણાકાર. તો 12 નો ઘડિયો 2 સુધી 12 દુ 24 અને હવે લાસ્ટ સ્ટેપ વધ્યું છે 24 ભાગ્યા 24 એટલે કે 24 નો ઘડિયો 24 ક્યાં આવે? 24 એકુ 24. ફટાફટ ન આવડતું સાઈડમાં આયત કરી નાખો. હાલો 24 ભાગ્યા 24 એટલે ઉતાવળ રાખો. 24 નો ઘડિયો 24 સુધી 24 એકુ 24. આ બેની બાદબાકી થશે 0 0. તો આપણો જવાબ આવે છે 1 અને જવાબ છે જવાબ નંબર C 1. તો અહીંયા આપણે
4.1 છે એ પૂરું કરીએ છીએ.